હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને જ્યારે હું નીચે જઈને મેં જોયું ને ત્યારે પાણી ભરાઈ ગયું હતું. વધારાનું પણ ડોલ ને એવું બધું ભરી નાખ્યું હતું અને વોશિંગ મશીનનું કામ આપણે કપડાં ધોવાનું સોંપી દીધું હતું. અને મારી લાડોરાની હજી સૂતી છે. બપોરનું બધું જ કામ ઓલમોસ્ટ મેં પતાવી દીધું હતું અને અહીં વાગી ગયા છે 3:45. મારી લાડોરાની તૈયાર છે અને હું પણ તૈયાર છું. અમે બંને જણા છે ને તૈયાર થઈ ગયા છીએ. જો અમે બંને જણા છે ને અત્યારે રેડી થઈ ગયા છીએ. અમે ક્યાં જઈ રહ્યા છે ને અમને બંનેને નથી ખબર. ધ્યાન છે, તને ખબર છે ક્યાં જાય છીએ આપણે? ના, એના પપ્પા આવે ને પછી અમને ખબર પડે કે અમને કઈ જગ્યાએ લઈ જાય છે. તો આપણે જોઈએ કઈ જગ્યાએ આપણને લઈ જાય છે. હે ને ધ્યાનસી? ત્યાં સુધી બધાને ટાટા કહી દે, બાય કહી દઈશ બધાને. હે એ તેના રબર બેન્ડમાં સચવાઈ ગઈ છે. જો હજી છે ને એને વાળ તો એટલા બધા નથી પણ એને રબર બેન્ડ બહુ જ ગમે છે. સારું, ચલો આપણે જોઈએ હવે કઈ જગ્યાએ પાર્થ અમને લઈ જાય છે. અત્યારે છે ને ઝરમર વરસાદ અત્યારે ચાલુ છે. હે ને ધ્યાનથી ચાલુ છે ને? કેવા છાંટા પડે છે નહીં? ક્યાં છાંટાઓ ક્યાં પડે? ત્યાં પડે છે. જો વરસાદ હજી બંધ થયો નથી, હજી ઝરમર ચાલુ જ છે. એટલે હવે અમે નીચે ફટાફટ ઉતરી જઈએ કારણ કે એના પપ્પા આવી ગયા છે અમને લેવા માટે. તો અમે અમારી ધન્નુ રાનીને લઈને હું, ધ્યાનસીને એના પપ્પા આમ ત્રણેય જણા ઉપડી ગયા છે. અને અમારી સાથે છે પાર્થના ખાસ ફ્રેન્ડ અમોલભાઈ, એમની નાની ઢીંગલી પણ છે, એનું નામ છે માહી. અને મને પણ સાથે કંપની મળી ગઈ હતી મયુરી ભાભીની. તો અમે લોકોએ છે ને ફૂલ એન્જોયમેન્ટ કરતાં ગયા હતા. અને ધ્યાનસીને પણ એની ફ્રેન્ડ મળી ગઈ હતી માહી. તો રસ્તામાં છે ને નાસ્તો કરતાં અમે રસ્તો કાપી નાખ્યો છે વાતોના ગપોટા મારતા. અને અહીંયા જે ડુંગર દેખાય છે ને ચોટીલાનો ડુંગર છે. તો આ ગામમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. હવે કઈ જગ્યાએ જાય છે તમને કહી દઉં છું. અમે જઈ રહ્યા છીએ ઝરિયા મહાદેવ. તો ઝરિયા મહાદેવના દર્શન કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ. સરસ મજાનો રસ્તો છે ને આ સરસ મજાના ગામમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. અમે શું જોયું ખબર છે? રસ્તામાં મહાયુદ્ધ રચાઈ ગયું હતું. બે આંકડા એટલા બધા બાજ્યા ને વાત પૂછોમાં. તો ફાઇનલી અત્યારે અમે બસ થોડી વારમાં અમે પહોંચી જઈશું ઝરિયા મહાદેવને. અમે અહીંયા જો પહોંચી ગયા છીએ ઝરિયા મહાદેવ. આ છે અમોલભાઈ, મયુરીભાભી અને એમની નાની ઢીંગલી માહી. અમે લોકોએ ફૂલ એન્જોયમેન્ટ કરીને અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી. ને હવે અમે જો નાનકડું બચ્ચું કેવું મસ્ત એનું ક્યુટ છે એકદમ બિલાડીનું બચ્ચું. ધ્યાન છે એની પાછળ દોડતી હતી. અને ધ્યાન છે એના પપ્પા બંને જણા છે ને ઉતરી રહ્યા છે દર્શન કરવા માટે. અને સરસ મજાના મારા દર્શન થઈ ગયા છે. અને અહીંયા છે ને એની જ્યાં શિવલિંગ છે ને એના ઉપર સતત છે ને કન્ટિન્યુ એના ઉપર ટીપા પડે રાખે છે પાણીના. હવે પાણી ક્યાંથી આવે ને આજ સુધી કોઈ જ ને નથી ખબર.
અને મારી લાડો રાની અને એના પપ્પા બંને જણા છે ને સેલ્ફી લેવામાં વ્યસ્ત થઈ ગયા છે મને ભૂલીને. અમે લોકો છે ને ઉપર ટેકરી ઉપર ચડી ગયા હતા ને ત્યાં એકદમ દ્રશ્ય છે ને બહુ જ સુપર્બ હતું. એકદમ નજારો બહુ જ જોવાલાયક હતો. અહીંયા નીચે છે ને ખાઈ જેવો છે અને ત્યાંથી થોડુંક દૂર જોઈએ ને તો આમ તળાવ જેવું કંઈક દેખાય છે. એકદમ મસ્ત એનું વાતાવરણ હતું અને બાળકોને પણ રમવાની બહુ જ મજા આવી ગઈ હતી. ઝરિયા મહાદેવના સરસ મજાના અમે દર્શન કરી લીધા છે ને સરસ મજાની મગફળી શેકાતી હતી. એટલે મગફળી શેકાતી હતી ને એટલે અમને લોકોને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી કે કંઈક થોડું પટક બટક થઈ જાય. એટલે વાતોના ગપોટા મારતા મારતા સરસ મજાની શેરડીનો રસ પણ અમે પીધો અને વાતોના ગપોટા મારતા મારતા અમે છે ને અહીંયા મગફળી ખાતા હતા. અને અહીંયા કંઈક ખટુંબડા જેવું કંઈક અમે કંઈક લીધું હતું, ખબર નહીં, નાના નાના દાણા જેવો ખટાશ જેવો સ્વાદ આવતો હતો આંબલી જેવો. એ પણ ખાવાની બહુ જ મજા પડી ગઈ છે. હવે પેટ પૂજા તો થોડીક કરવી પડશે ને, નાસ્તાથી થોડું ચાલશે. એટલે અમે લોકો અહીંયા રાઠી ઢાબા કરીને આવેલું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. ત્યાં દાલ મખની સ્પેશિયલ ગણાય છે. તો અહીંયા રાજકોટથી લોકો પબ્લિક જમવા માટે અહીંયા આવે છે દાલ મખની ખાવા માટે. એનો સ્વાદ એકદમ A1 હતો. એનો સ્વાદ બહુ જ મસ્તીનો હતો. અમને તો બહુ જ ભાવી દાલ મખની. દાલ મખની હોય છે, જોડે નાન આપવામાં આવે છે અને ઠંડી ઠંડી છાશ. એકદમ જમવામાં બહુ જ મજા પડી ગઈ હતી. તમે લોકો આ બાજુ આવો ને ચોટીલા સાઈડ હાઈવે ઉપર તો જરૂરથી ત્યાં જાજો. બહુ જ સરસ હોય છે ટેસ્ટ, ખાવામાં પણ બહુ જ મજા આવશે બધાને. સો મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.